બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો હતો। વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં પાલનપુરની જનતા જોડાઈ હતી। અક્ષયરાજ મકવાણાને લોકોએ મોમેન્ટો આપીને શુભેચ્છા પાઠવી હતી। ભરૂચ ખાતે અક્ષયરાજ મકવાણાની બદલી થતા આ વિદાય સમારંભ યોજાયો હતો। બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા કે જેમનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાલનપુરની જનતા પણ જોડાઈ હતી અને સાથે જ અક્ષયરાજ મકવાણાને મોમેન્ટો આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। તો અહીંયા જે રીતે અક્ષયરાજ મકવાણા કે જેમની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે, અગાઉ બનાસકાંઠાના એસપી તરીકે તેમણે ફરજ બજાવી હતી અને અક્ષયરાજ મકવાણા કે જેમણે અહીંયા લોકોના ઘણા બધા કામો જે લીધા હતા, જે કર્યા હતા, જેના કારણે જનતા પણ તેમને આ વિદાય સમારંભમાં અંતિમ વિદાય આપવા માટે પહોંચી હતી। કમલેશ નાભાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા એસપી તરીકે તેમણે ખૂબ જ સારી ફરજ નિભાવી અને હવે વિદાય સમારંભ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ત્યાં પાલનપુરની જનતા પણ જોડાઈ, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાની બનાસકાંઠાથી ભરૂચ ખાતે બદલી થતા તેમને વિદાય સમારંભ યોજાયો હતો। મહત્વની વાત છે કે 3 થી 3.5 વર્ષ જેટલી તેમને અહીં આગળ તેમને ડ્યુટી કરી હતી। તે દરમિયાન ખૂબ સારો કાર્ય કરવાના કારણે ગઈકાલે જે પાલનપુરની જનતા હતી તે પણ અહીં ઉમટી હતી અને તેમને કહી શકાય કે તેમને વિદાય સમારંભ યોજાયો, જેમાં આખું પાલનપુર પણ જોડાયું અને વાજતે ગાજતે તેમને વિદાય સમારંભમાં પાલનપુરની જનતા જોડાઈ હતી। બિલકુલ, સમગ્ર માહિતી સાથે આપનો આભાર।